સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચમાં હઝરત બાબા રુસ્તમ શાહ સરકારના 614માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। ભરૂચના પરિયેજ સ્થિત હઝરત બાબા રુસ્તમ શાહ સરકારના 614માં સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી। દર વર્ષે મુસલમાની ચાંદ 22 જમાદી ઉલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદિમો અને ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું, જ્યાં દરગાહ શરીફના આયોજકો તેમજ ખાદિમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી। સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરાયા હતા। સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। હઝરત બાબા રુસ્તમ શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે અને મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે। દરગાહ શરીફ પર ઉર્સ શરીફની ઉજવણી કરાઈ તેમજ રાત્રે ઈશાની નમાઝ બાદ શમાએ મહેફિલનો પણ કાર્યક્રમ યોજાયો હતો। ઉર્સ શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર આરિફ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ભરૂચ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज़ 25 नवंबर हज़रत सरकार बाबा रुस्तम रहमतुल्लाहि ताला अलैहिની સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી। ઉર્સની તકરીબાત કુરાનખાની અને બુઝુર્ગાને દીનના દસ્તુરના મુતાબિક કરવામાં આવી। આજે સંદલ શરીફની રસ્મ અદા કરી આવતીકાલે ઇન્શાઅલ્લાહ ઈશાની નમાઝ પછી બાબા રુસ્તમ રહમતુલ્લાહિ તાલા અલૈહિના શહેરમાં મહેફિલે સમાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં અતોદરા શરીફના સજ્જાદા નશીન હઝરત સરકાર સુફી મહેબૂબ અલી બાબા સાहब ચિશ્તી અતોદરી એ ખુદ તશરીફ લાવશે। આપ તમામી હઝરાતને ખુલૂસ સરકાર બાબા રુસ્તમ રહમતુલ્લાહિ તાલા અલૈહિની ઉર્સની મુબારકબાદી છે અને જે જિલ્લા પ્રશાસન છે આપણો તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને દરગાહના તમામ ખાદિમ હઝરાત બી આભાર વ્યક્ત કરે છે કે દર વર્ષના જેમ આ વર્ષે પણ એમને હાજરી આપી અને અમને અમને પ્રોટેક્શન આપ્યો, પ્રોટેક્શન આપ્યો અને એમની હાજરીમાં બાબા રુસ્તમ રહમતુલ્લાહિ તાલા અલૈહિની ઉર્સની ઉજવણી થઈ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।